ચેતનભાઈ 2009 માં જે પણ પાર્લામેન્ટ ઇલેક્શન છે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ વોટ ડુ ફીલ કે જે પણ પોલિટિકલ પાર્ટી અથવા એલાયન્સ આવે એલાયન્સ કન્ટિન્યુ સ્ટેબલ રહેશે કે 5 years માટે? હાજી, આ જે 2 નો અંક આવે છે 2009 માં જે સ્થિર અંક ગણાય, 2 નો અંક હંમેશા વૃદ્ધિજન્ય અને સ્થિર અંક માનવામાં આવે છે. એટલે જે કોઈ પણ સરકાર આવશે જે સ્થિર અને વૃદ્ધિ દર વાળી આવશે કે જે ભવિષ્યમાં આવતા 5 વર્ષમાં ભારતનો ખૂબ સારો વિકાસ કરશે અને સ્થિર રહેશે. ચેતનભાઈ, આપનો અંગત રસ આર્થિક વિષયો સાથે પણ છે. આર્થિક જે પણ ચડાવ ઉતાર થાય છે, ઇવન ચાહે શેર બજાર હોય, કોમોડિટી હોય, આપનું શું પ્રિડિક્શન છે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ કે આર્થિક રીતે 2009 ભારત માટે અને સમગ્ર વિશ્વ માટે કેવું રહેશે? 2009 નું વર્ષ જે મેં વાત કરી કે ચંદ્રનો અંક છે જે કલ્પનાનો વધારે ચિંતન, બુદ્ધિ અને મનનનો વિષય આવે છે. તો હવે દરેક લોકો આ જે મંદીમાંથી પસાર થઈ રહ્યા છે તે ગહન ચિંતન બાદ એવા નિષ્કર્ષ અને રસ્તાઓ નીકાળશે જેને કારણે 2009 દરમિયાન જ મંદી સમગ્ર વિશ્વમાંથી પૂરી થશે અને તે એવું લાગે છે કે સપ્ટેમ્બર 2009 ની નજીકમાં વિશ્વ એમ સમજતું થઈ જશે કે મંદી હવે પૂરી થઈ છે. ચેતનભાઈ, અગેન યોર ફેવરેટ સબ્જેક્ટ શેર બજાર માટે 2009 કેવું રહેશે? 2009 શેર બજારની જો આપણે વાત કરીએ તો 21,206 આ એક ઇન્ડેક્સની હાઈ બનેલી છે અને જેનો અંક પણ 11 થાય છે જે 2008 માં હાઈ પડેલી છે. અને ત્યારે અંકશાસ્ત્રે એવો સંકેત આપેલો કે હવે આ મંદીના જે વાદળ છે એ 2009 નું વર્ષ આવે, ફરી 11 નું ટોટલ થાય, ફરી 2 નો અંક આવે, ત્યારબાદ એની પાર જવું હોય અથવા તો એની નજીક જવું હોય તો સંભવી શકે. માટે જ મેં કહ્યું કે બજારમાં ભલે અહીંથી થોડી પણ મંદી તેજી કંઈ પણ થાય પરંતુ 2009 ના વર્ષ દરમિયાન આ મંદિરની બહાર નીકળવાનો સુવર્ણ મોકો દરેકને મળશે. જે પ્રમાણે સૂર્યજીએ કીધું કે બજાર 14,000 પાર કરે, 15,000 ટચ નહીં કરી શકે. આર યુ એગ્રી? હા, સોનાના બજાર વિશે વાત કરી તેમણે કે સોનું 14,000 ની પાર કરી શકે છે, 15,000 નહીં. શી ટોલ્ડ અબાઉટ સેન્સેક્સ બીએસસી માટે, ગોલ્ડ માટે. ઓકે, ફાઇન. હાજી, એ ગોલ્ડ માટે વાત કરી પરંતુ અત્યારે હાલમાં જ અંકશાસ્ત્રે ગોલ્ડમાં સારી એવી તેજીના સંકેત આપ્યા છે અને મને 15,000 થી પણ વધારનો આ 2009 ની સાલમાં દેખાય. So it's a better time to purchase gold or silver.